ડિસેમ્બર માસના પ્રથમ રવિવારની આપ સર્વને સલામ પાઠવું છું અને ખરેખર પ્રભુ કૃપાળુ છે મંડળીના માટે અને આપણા જીવનોના માટે, આપણા કુટુંબ પરિવારોના માટે પ્રભુ એ ખૂબ જ કૃપાળુ છે અને આ દિવસોમાં આપણે પ્રભુની કૃપાનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને જુદા જુદા વચનો દ્વારા એ ખુલાસા મર્મો આપણે જાણીને વધુ પ્રભુમાં જીવન જીવીએ, પ્રભુને મહિમા આપતું જીવન જીવીએ. અને એ માટે ખાસ પ્રભુએ જે કૃપા પૂરી પાડી આજનું વચન લઈને આવવાના માટે, તેના માટે હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. આવો આપણે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીએ અને વચનો, જે આજના વચનો ખુલાસા આપણે જાણવાના છે એ શાસ્ત્ર ભાગ આપણે વાંચીશું. પ્રવૃત્તિઓના કૃત્યો 9મો અધ્યાય. નવા કરારમાં પ્રવૃત્તિઓના કૃત્યો 9મો અધ્યાય અને 10મી કલમથી લઈને તેની 18મી કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચીએ તથા સાંભળીએ. આ પ્રમાણે છે. નવા કરારમાં પાન નંબર 124, પ્રવૃત્તિઓના કૃત્ય 9મો અધ્યાય 10મી કલમથી 18મી કલમ સુધી. હવે દમસ્કમાં અનાનિયા નામે એક શિષ્ય હતો. તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે અનાનિયા. ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, હું આ રહ્યો. ત્યારે પ્રભુએ તેને કહ્યું કે ઉઠીને પાદરા નામના રસ્તામાં જા ને સાઉલ નામે તાર્સિસના એક માણસ વિશે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ, કેમ કે જો તે પ્રાર્થના કરે છે. તેણે દર્શનમાં જોયું છે કે અનાનિયા નામે એક માણસ માહે આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે. પણ અનાનિયાએ ઉત્તર આપ્યો કે પ્રભુ, યરૂશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાના મોંથી સાંભળ્યું છે. અને જેઓ તારે નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા સારું મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે. પણ પ્રભુએ તેને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇસ્રાયેલ પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવાને સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે. કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે એ હું તેને દેખાડીશ. ત્યારે અનાનિયા ચાલ્યો ગયો અને તે ઘરમાં બેઠો અને તેના પર હાથ મૂકીને કહ્યું કે ભાઈ સાઉલ, પ્રભુ એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયો, તેણે તું દેખતો થાય અને પવિત્ર આત્માથી તું ભરપૂર થાય માટે મને મોકલ્યો છે. ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલા જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે દેખતો થયો અને ઉઠીને તે બાપ્તિસ્મા પામ્યો. તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. આ પ્રભુનું વચન છે અને ફરીને પ્રભુના આ વચનો માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. છેલ્લા ઘણા સમયથી આ વિષય ઉપર વચન લાવવાના માટે પ્રભુએ મને દોરવણી આપી હતી અને એ વિષય તો એ છે કે જેમ સાઉલના માટે પ્રભુ એ અનાનિયાને કહી રહ્યા છે 15મી કલમમાં કે પ્રભુએ તેને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇસ્રાયેલ પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવાને સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે. એક એવી વ્યક્તિ કે જે મંડળીનો સતાવનાર હતો, એક એવી વ્યક્તિ કે જે પ્રભુના લોકનો સતાવનાર હતો અને એ પ્રભુનું પસંદ કરેલું પાત્ર પ્રભુ ત્યાં કબૂલ કરે છે કે એ સાઉલ એ મારું પસંદ કરેલું પાત્ર છે. અને એટલું જ નહીં, 16મી કલમ, કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે એ હું તેને દેખાડીશ. અને આ વિશે આપણે ખાસ જાણવા માંગીએ છીએ. પ્રભુનું પસંદ કરેલું પાત્ર અને પ્રભુના પસંદ કરેલા પાત્રએ કેટલા પ્રકારના દુઃખો સહન કરવાના છે એ આપણે જોવા માંગીએ છીએ. જ્યારે આદમ હવા એટલે આપણા આદિ માતા પિતા આદમ હવાએ પાપ કર્યું અને ત્યાં જ આદમ હવાને કહેવામાં આવ્યું કે પાપના કારણે હવે તમારા જીવનમાં દુઃખે પ્રવેશ કર્યો છે. શ્રાપની બાબત, શિક્ષાની બાબત તેમના જીવનમાં પ્રવેશ પામી. અને ત્યાં બહુ સ્પષ્ટ દેવ દ્વારા કહેવામાં આવ્યું આદમને અને હવાને, બંનેને દુઃખની બાબત ત્યાં એમના જીવનમાં સ્વીકારવી પડશે એ વિશે સમજ આપવામાં આવી 3જા અધ્યાયમાં. અને આદમના માટે કહેવામાં આવ્યું કે ભૂમિ તારે સારું સ્થાપિત થઈ છે, તારા આયુષ્યના સર્વ દિવસો તું દુઃખે ખાશે.
એટલે જે માણસ આ પૃથ્વી ઉપર દેહ ધારણ કરીને જન્મ્યું છે એના આયુષ્યના સર્વ દિવસો એ દુઃખથી ભરેલા છે. કોઈને અહીંયા એમ કે દુઃખ એટલે શું, બરાબર, જો એ વિષય ઉપર બોલવાનું આવે ને તો બહુ જાતની બાબતો આવશે. અને દરેક વ્યક્તિ, અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ હંમેશા બરાબર ધ્યાનથી સાંભળો, દરેક વ્યક્તિ ચાહે બાળક બી કેમ ના હોય, દરેકને એવું લાગતું હોય છે કે દુનિયામાં સૌથી વધારે દુઃખી એ હું જ છું. દરેકને એવું લાગે છે. કેમ કે માણસના જીવનનું દુઃખ જે આવે છે ને એને પચાવી શકતો નથી, એને સ્વીકારી શકતો નથી. આપણને સૌથી ન ગમતી જો બાબત હોય ને તે દુઃખની જ બાબત છે કે આપણા જીવનમાં આપણને કોઈ પ્રકારનું દુઃખ જોઈતું નથી. પણ ઓલરેડી આપણે પાપી છે એનું ભાન કરાવતા અને આપણે પાપી છે એ બાબત સ્વીકારવાના માટે આ બાબત આપણા જીવનમાં આપવામાં આવી છે અને એ છે કે દુઃખ 24/7 અવર્સ, એટલે કે તમે દિવસના 24 કલાક તમે દુઃખનો અનુભવ કરો અને એ આયુષ્યના સર્વ દિવસો દુઃખથી ભરેલા છે એવું બાઇબલ આપણને કહે છે, એટલે સ્વીકારવું પડે. દુઃખની સાથે જે બીજી બાબત છે અને એ છે સહન કરવાની. દુઃખ તો ઓલરેડી માણસના જીવનમાં છે જ, પણ એને સહન કરવાની બાબત એ દેવ તરફથી મળેલો આશીર્વાદ છે. અને આપણે આ જ બાબત આજે જાણવાના છે કે જો આપણે પ્રભુના પસંદ કરેલા લોક છીએ કે પ્રભુના બાળકો છીએ, આપણે પ્રભુના વચન પર વિશ્વાસ કરીએ છીએ અને ખાતરી સહિત અને વિશ્વાસ સહિત આપણે જીવન જીવી રહ્યા છે એવું પણ આપણે જો માનીએ છીએ તો એ સ્વીકારવું કે તમારું જીવન એ પડકારજનક છે, કેમ કે દુઃખ તો આવશે. દુઃખને આપણે નકારી શકતા નથી. ઘણા લોકો એવું માને છે ને અત્યારના ખ્રિસ્તીઓને એક રીતના ગેરમાર્ગે દોરવામાં આવે છે જુદા જુદા સેવકો દ્વારા કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો તો તમારા બધા દુઃખો જતા રહેશે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો અને એનામાં જીવન જીવો તો પ્રભુ તરફથી તમને શાંતિ મળશે, આનંદ મળશે, આશીર્વાદ મળશે. અને એવા ઘણા બધા સંદેશાઓ આપીને લોકોને એક રીતના એમ કહેવાય કે વચનોની જે સાચી સમજ છે એનાથી દૂર લઈ જવામાં આવે છે. પણ ખરેખર પ્રભુ એના વચન દ્વારા એ બાબત જણાવે છે કે જો તમે પોતે પ્રભુના વચનો પર વિશ્વાસ રાખીને પ્રભુમાં જીવન જીવવાની જો તમે એ શરૂઆત કરો છો, પ્રભુમાં જીવન જીવી રહ્યા છો, તો એ સ્વીકારવું રહ્યું કે તમારા જીવનમાં દુઃખો આવશે. પરંતુ બહુ સારી બાબત દેવ તરફથી આશીર્વાદ રૂપે જે બાબત આપવામાં આવી છે તો એ છે સહન કરવાનું. કે તમે જો પ્રભુ તરફથી એ મોટો આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે કે ગમે તેવા દુઃખો તમારા જીવનમાં આવે પરંતુ પ્રભુ મને સહન કરવા માટે કૃપા આપે છે, પ્રભુએ સહન કરવા માટે બળ આપે છે, પ્રભુએ સહન કરવા માટે મને સામર્થ્ય આપે છે, તો તમે આ દુનિયામાં સૌથી વધારે આશીર્વાદિત છો. કેમ કે ગરીબમાં ગરીબ વ્યક્તિ રોડ ઉપર એને એમ કહેવાય કે રહેવાના માટે ઘર નથી, પણ રોડ ઉપર એ ખુલ્લા આકાશ તળે છે અને એની પાસે ખાવાના માટે કોઈ અન્ન નથી અને ભૂખથી એનું પેટ અને જો એ ભૂખથી ટળ વળે છે, પરંતુ જો એ સ્વીકારી લે કે ભાઈ આ તો મારું જીવન છે અને મારે આ સહન કરવાનું છે, ભલાઓ સૌથી આશીર્વાદિત વ્યક્તિ દુનિયાની એ બની જાય છે. કેમ કે માની લેવું, દુઃખ સ્વીકારી લેવું અને સહન કરવા માટે આપણા મનને તૈયાર કરવું એ જ બહુ મોટો આશીર્વાદ છે. અને એ બાબત આજે આપણે જાણવા માગીએ છીએ પાઉલના જીવનમાં, એટલે કે સાઉલના જીવનમાં. અહીંયા બહુ સ્પષ્ટ કહેવાનું, આ પણ એક જાતનો પ્રશ્ન છે કે અનાનિયાને કેમ કીધું? શું પ્રેરિતો નહોતા? શું શિષ્યો નહોતા? શું પિત્તર યોહાન કે યાકૂબમાંથી કોઈ જઈ શકતું નહોતું સાઉલની પાસે અને પ્રાર્થના ના કરી શકે? ચોક્કસ વાળાઓ શિષ્યોને કીધું હશે, પણ અનાનિયા જેવી એમ કહેવાય કે અજાણી વ્યક્તિ અને નિર્દોષ વ્યક્તિ કે જે દરેક વિદેશીઓને પ્રેમ કરે, પોતાના ઘરમાં આવકારે અને કોઈ પણ જાતનો ભેદભાવ નહોતો રાખતી એવી વ્યક્તિ, અને જ્યારે એને કહેવામાં આવ્યું સાઉલ વિશે કે આવો એક માણસ છે, તો બહુ ફટ દઈને પ્રભુને કહે છે પ્રભુ એ તો હું ઓળખું છું, સાઉલને તો ઓળખું છું. અને કહે છે સાઉલના માટે અનાનિયા પ્રભુને જવાબ આપે છે 13મી કલમમાં. પણ અનાનિયાએ ઉત્તર આપ્યો કે પ્રભુ યરૂશાલેમમાં તારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાના મોંથી સાંભળ્યું છે, અને અહીં પણ કહે છે કે એ દુઃખ દેવા માટે આવ્યો છે. પણ પ્રભુ અનાનિયાને કહે છે કે તું ચાલ્યો જા, એ મારું પસંદ કરેલું પાત્ર છે ને એણે ઘણું દુઃખ સહન કરવું પડશે. અને એ જાય છે
પ્રાર્થના કરે છે અને સાઉલનું બદલાણ થાય છે. બાપ્તિસ્મા પછી સાઉલ એ પાઉલ બની જાય છે. અને પાઉલના દુઃખો સંબંધી જો જોઈએ તો ખરેખર એણે ઘણા બધા દુઃખો સહન કર્યા. અને પાઉલ પોતે પણ કહે છે, જોઈએ પાઉલ વિશે પહેલાં આપણે જોઈએ તો ગલાતી 5મો અધ્યાય અને 22મી કલમ. ગલાતી 5મો અધ્યાય ત્યાં પાઉલ પોતે એના દુઃખો સંબંધીની બાબતો જણાવે છે. ગલાતી 5મો અધ્યાય અને 22મી કલમમાં, અને આપણે એ જોવા માંગીએ છીએ 22મી કલમમાં કે જે આત્માના ફળો આપવામાં આવે છે. પાઉલ પ્રેરિત પહેલાં એની સમજ આપે છે કે પવિત્ર આત્માના ફળો, અને પવિત્ર આત્માના ફળનો એક પ્રકાર આ પણ છે, પ્રેમ, આનંદ, શાંતિ, પછી શું આવે છે? સહનશીલતા. અને સહનશીલતા એ પવિત્ર આત્માના ફળનો આશીર્વાદ છે. અને જો એ આશીર્વાદ એ પ્રભુના પસંદ કરેલા બાળકોના જીવનમાં છે, તો પ્રભુ જે બાબત એમના જીવનમાં આશીર્વાદ રૂપ આપે છે. કેમ કે પાઉલના જીવનમાં એ બાબત હતી, સહનશીલતા, પવિત્ર આત્માનું ફળ એ બાબત હતી. એના કારણે 2 કોરિન્થી 11મો અધ્યાય, અને એમાંથી આપણે જોઈએ કે પાઉલ એના જીવનમાં કેવી બાબતો સહન કરે છે. 2 કોરિન્થી 11મો અધ્યાય અને 23મી કલમ આ પ્રમાણે ત્યાં પ્રભુનું વચન જણાવે છે. પાઉલ પોતે પોતાના માટે કહે છે, શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ એક ઘેલા માણસની પેઠે બોલું છું કે હું તેઓના કરતાં વિશેષ છું? કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે, અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. પાઉલે જે સહન કર્યું, જે દુઃખો સહન કર્યા, એના વિશે ત્યાં એ કહે છે. 24મી કલમ, 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું. એક રાત દહાડો એટલે કે 24 કલાક હું સમુદ્રમાં પડી રહ્યો. ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિધ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરના, જંગલમાંના, સમુદ્રના તથા દોડગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ, વારંવાર ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંગણો, ટાળ તથા વસ્ત્રની તંગાસ, એ સર્વ, અને લખ્યું છે, સહન કર્યું. ફરીથી કહું છું, પાઉલના માટે દેવ પોતે કહે છે અનાનિયાને કે મારું પસંદ કરેલું પાત્ર. અને પસંદ કરેલા પાત્રના માટે દેવ અનાનિયાને કહે છે કે એણે કેવું દુઃખ સહન કરવું પડશે, કેટલું બધું દુઃખ સહન કરવું પડશે, અને કહે છે હું એને દેખાડીશ. અને ખરેખર પાઉલને જે દુઃખો સહન કરવા પડ્યા, અને એમ કહેવાય કે ગરડો થયો ત્યાં સુધી, અને પાઉલને આપણે જાણીએ છીએ પ્રમાણે ગરડો થયો ત્યારે એ રોમન સરકાર દ્વારા એનો વધ કરવામાં આવ્યો, એનું માથું કાપી નાખવામાં આવ્યું, અને એને મરણની એ સજા આપવામાં આવી. વાલાઓ, એ પ્રભુનો સેવક કે જે પહેલાં સતાવનાર હતો, પ્રભુના સેવકોને, મંડળીને, વિશ્વાસી ભાઈ બહેનોને જે સતાવનાર, અને એ પ્રભુનું પસંદ કરેલું પાત્ર, એણે પ્રભુમાં દુઃખો સહન કર્યા. અને એ સહન એટલા માટે કર્યા કે પોતે જ કહે છે કે મારી પાસે પ્રભુનો આશીર્વાદ છે, સહનશીલતાનો, એ પવિત્ર આત્માના ફળનો આશીર્વાદ છે. એણે દુઃખો સહન કર્યા. જુઓ, એ હવે જે નવા સેવકો તૈયાર થઈ રહ્યા છે એમને ઉત્તેજન આપે છે. કઈ રીતનું ઉત્તેજન આપે છે? 2 તીમોથી 3જો અધ્યાય એ પણ વાંચીએ. 2 તીમોથી 3જો અધ્યાય, અને તીમોથીને પાઉલ પ્રેરિત એ આ પ્રમાણે જણાવે છે. 3જો અધ્યાય અને 10મી કલમથી ત્યાં પ્રમાણે છે, પણ મારો સેવક આચરણ, હેતુ, વિશ્વાસ, અને પછી લખ્યું છે સહનશીલતા, પ્રેમ તથા ધીરજ ધ્યાનમાં રાખીને, તથા મને જે સતાવણી થઈ, એ પોતે એનો દાખલો આપે છે કે મને જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા, અંત્યોખમાં, ઇકોનિયામાં તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી, એવું લખ્યું છે. પ્રભુનો સેવક, પ્રભુનું પસંદ કરેલું પાત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ એ દુઃખોનો સામનો કરે છે. હંમેશા એ દુઃખોનો સામનો કરે છે, એ દુઃખોમાં ટકી રહે છે, એ દુઃખોમાં કદી હતાશ, નિરાશ થતો નથી. એ દુઃખોમાં અને સંકટની પરિસ્થિતિમાં એ વધુ પ્રભુને મહિમા આપતું એ જીવન જીવે છે, અને એ પ્રભુમાં સહન કરે છે. અને ત્યાં એ ઉદાહરણ આપે છે કે મેં સહન કર્યું, પછી આગળ
તે બધામાં તું મારી પાછળ ચાલ્યો, પણ આ સઘળા દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો. જ્યારે આપણે એ સ્વીકારી લઈએ છીએ કે દુઃખનો સામનો કરવો પડશે અને એ સાથે એ પણ સ્વીકારે છે કે પ્રભુ મને એમાં સહનશક્તિ આપશે, પ્રભુ મને બળ આપશે, પ્રભુ મને સામર્થ્ય આપશે, તો વાલાઓ એ દુઃખો એ પ્રકારે એના બની જાય છે કે જેમ યાકૂબ એના પત્રમાં કહે છે કે જ્યારે તમને તમારા જીવનમાં તરહ તરહના પરીક્ષણો થાય તે પરીક્ષણોમાં તમે આનંદ કરો. અને એ જ બાબતની સાક્ષી અહીંયા પાઉલ એ તિમોથીને આપે છે. આગળ ત્યાં આપણે જોઈએ તો ફરીથી ત્યાં એ આપે છે 12મી કલમ એની સાક્ષી આપે છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં, 2 તિમોથી 3 અધ્યાય અને 12મી કલમ, જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સઘળા પર સતાવણી થશે જ. આ પ્રભુનું વચન છે. અને એ સાથે વલાઓ ખાસ આપણે જોવા માગીએ છીએ કે પ્રભુ ઈસુએ પોતે પણ આપણને નમૂનો આપ્યો છે. અહીં તો આપણે એ સમજીએ છીએ કે પસંદ કરેલું પાત્ર, પ્રભુનું પસંદ કરેલું પાત્ર દુઃખોને કેવી રીતના સ્વીકારે છે, દુઃખોનો કેવી રીતના સામનો કરે છે, કારણ કે એ સતાવણીમાં પ્રભુ તરફથી સહનશક્તિ પ્રાપ્ત કરે છે. અને અહીંયા પણ પાઉલ પ્રેરિત એ બાબતની સાક્ષી આપે છે કે જો તમે ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છો છો, ખ્રિસ્તી જીવન તમે જીવી રહ્યા છો અને પ્રભુને મહિમા આપતું જીવન જીવવા તમે જો ઈચ્છી રહ્યા છો, તો તમારા પર સતાવણી થશે, દુઃખો આવશે, સંકટો આવશે, મુશ્કેલી આવશે. પરંતુ એની સાથે વાલો એ સહન કરીએ અને પ્રભુ એ સહન કરવા માટે શક્તિબળ સામર્થ્ય આપે એ પ્રભુની પાસે માગીએ. એ પ્રમાણેની એ સાક્ષી ત્યાં આપણે જોઈ શકીએ છીએ. પિત્તરના પત્રમાંથી પણ આપણે જોઈએ તો મારી સાથે તમે ખોલો. પિત્તરનો પહેલો પત્ર 2 અધ્યાય, પિત્તરનો પહેલો પત્ર તેનો 2 અધ્યાય. અને ત્યાં પિત્તર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય, અને ખરેખર જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો વિશે આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દરેક શિષ્યોને પુષ્કળ દુઃખો સહન કરવા પડે. ભયંકર દુઃખોમાંથી લોકો પસાર થયા. એમ કહેવાય કે મરણકારક દુઃખો એ લોકોએ સહન કર્યા, પણ એમ એ લોકો ટકી રહ્યા. ચાહે કેદખાનામાં હોય તો એ લોકો પ્રભુની સ્તુતિ કરી, પ્રભુને મહિમા આપ્યો. આનંદમાં એ સતાવણીમાં જાણે કે સામનો કર્યો, આનંદથી એ સ્વીકારીને એનો સામનો કર્યો. અને અહીંયા પણ આપણે જોઈએ છે કે પિત્તર બહુ સરસ સમજ આપે છે. પહેલો પિત્તર 2 અધ્યાય અને 15મી કલમ. તો આ પ્રમાણે લખ્યું છે ત્યાં પ્રભુએ, કેમ કે દેવની ઈચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસની અજ્ઞાનતાની વાતોને તમે બંધ પાડો. પહેલી બાબત તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે, નિયમ એ છે કે તમે પ્રભુના બાળકો છો, પસંદ કરેલું પાત્ર છો, તો સારું કરવું રહ્યું. કેવી રીતના? તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે ફરીથી 16મી કલમ, સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવા માટે તમારી સ્વતંત્ર ઉપયોગ ન કરો, પણ દેવના સેવકોને શોભે તેમ વર્તો. કેવી રીતના વર્તવાનું છે? તો 19મી કલમ, કેમ કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે એટલે કે પ્રભુને તમે ભજો છો, પ્રભુનું ભજન કરો છો, કે પ્રભુને મહિમા આપતું જીવન જીવો છો, વિશ્વાસમાં, વચનમાં પ્રભુને ગમે તેવું જીવન જીવી રહ્યા છો. કેમ કે માર્થીની સુવાર્તામાં પહાડ પરનું જે ભાષણ છે ને એમાં જે 6ઠ્ઠો અધ્યાય છે કે તમારે કઈ રીતના ધર્મકૃત્યોથી એ ભક્તિભાવથી પ્રભુને પ્રસન્ન કરવાના છે, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એની સમજ આપે છે. પણ જો તમે એ રીતનું કરશો, અહીંયા કહેવાનો મતલબ પિત્તરનો કે દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને, અહીંયા સહન કરવાની વાત આવી, પહેલું તો અન્યાય વેઠીને દુઃખ સહે છે તો તે દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. ચાહે પ્રભુના બાળકો તરીકે આપણે જીવન જીવીએ છીએ કે જગતમાં માણસ તરીકે જીવન જીવીએ છીએ, દુઃખો દરેકના જીવનનો ભાગ છે. પણ પ્રભુના બાળકો ઉપર એ દુઃખ સંકટો વિશેષ પરીક્ષણના રૂપમાં આવે છે. અને કેવી બાબતો કે જાણે કે અન્યાય વેઠી રહ્યા છે એ પ્રકારના દુઃખો જો તમે સહન કરો છો તો પ્રભુની નજરમાં એ પ્રશંસા પાત્ર છે. એનો મતલબ એ સીધી રીતના જો હું સમજાવું તો અયુબે કંઈક એવું ભયંકર પાપ નહોતું કર્યું
કે એના ઉપર એ પ્રકારની શિક્ષા આવે, પરંતુ એક પરીક્ષણના રૂપમાં એના જીવનમાં એ બાબતોનો સામનો કરવો પડ્યો કે જેમાં એ દુઃખોનો સામનો કરે છે. અને એ જ બાબત કે તમે એવું કામ નથી કર્યું કે તમારી ઉપર દુઃખ આવવી પડે કે શિક્ષા આવવી પડે. અન્યાય એટલે કે એવી બાબત કે જેમાં તમે ન્યાયી છો તેમ છતાંય તમારે સહન કરવું પડે છે. તમે સાચા છો તેમ છતાંય તમારી ઉપર ખોટો બ્લેમ કરવામાં આવી રહ્યો છે અને ખોટી રીતના તમને પજવવામાં આવી રહ્યા છે, સતાવવામાં આવી રહ્યા છે. એવી બાબત કે તમે ન્યાયી છો, નિર્દોષ છો, તમે અને પિત્તર જ એની સમજ આપે જો કે એ પ્રમાણે આપણે આગળ જોઈએ ફરીથી. તો પ્રભુની નજરમાં એ પ્રશંસા પાત્ર છે. પછી આગળ 20મી કલમ, કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો, ઓલરેડી જો તમે દોષિત છો અને શિક્ષા થઈ છે અને જો તમે સહન કરો છો, તેમાં પ્રશંસા પાત્ર શું છે? એમાં કંઈ સારું નથી. એ તો તમે કામ જ એવું કર્યું છે કે તમારા પર એવું આવી પડ્યું છે. એમાં દેવ પ્રસન્ન થતા નથી. એટલે સહન કરવામાં પણ આ બાબતનો તફાવત છે કે તમે નિર્દોષ છો, તમે ન્યાયી છો અને તમારે જો એવું અન્યાય સહન કરવો પડ્યો છે તો પ્રભુની નજરમાં તમે પ્રશંસા પાત્ર છો. પણ તમે જો કંઈ એવું કામ એવું કર્યું છે અને તમારા ઉપર એવું દુઃખ, સંકટ કે શિક્ષા આવી પડી છે તો એ પ્રશંસા પાત્ર નથી. આગળ પણ એ જે 20મી કલમનો બીજો ભાગ પ્રશ્નાચિહ્ન પછી, પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો, સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો, દુઃખ ભોગવાની સાથે સહન કરો છો, તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. કારણ આપ્યું છે 21મી કલમ, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે. મને આ વચન જ્યારે વાંચ્યું ત્યારે ખરેખર મને એમ થયું કે ખરેખર ખ્રિસ્તી તરીકે જો આપણે ઓળખાઈએ છીએ, પ્રભુએ આપણને આ જગતમાંથી અલગ કર્યા છે એક્લેસિયા મંડળી તરીકે, તો વાલાઓ પ્રભુએ આપણને એ માટે જ અલગ કર્યા છે કે આપણે જગતમાં રહીને પ્રભુમાં જીવન જીવતા અન્યાયની બાબતોનો સામનો કરીએ, એવા દુઃખોનો સામનો કરીએ કે ખરેખર જેમાં તમે નિર્દોષ છો, અન્યાયી છો, તમે કોઈ પ્રકારે દોષિત નથી અને તેમ છતાંય તમારે એવી બાબતો સહન કરવામાં આવી રહી છે, ખોટું તમારી પર આણ લગાવવામાં આવે, તહોમત લગાવવામાં આવે, તમે જુઠ્ઠા છો કે આવા છો તેવા છે વગેરે વગેરે, ઘણું બધું કહી શકાય. પણ તમે એવું કશું કર્યું નથી, તમે નિર્દોષ છો, પ્રભુ જાણે છે. અને અહીંયા લખવામાં આવ્યું છે તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. ફરીથી 21મી કલમમાં, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો એ માટે તમોને નમૂનો આપ્યો છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નમૂનો લેવાની વાત પિત્તર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓલરેડી એ નમૂનો આપ્યો. કેમ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ જે નાતાલ દિવસોના એ આનંદની આપણે ખૂબ નજીક છે ત્યારે વાલાઓ એ સ્વીકારે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે માનવ દેહ ધારણ કરીને આવીને દરેક દુઃખો સહન કર્યા અને પોતે નિર્દોષ, નિષ્કલંક, નિષ્પાપ હતા. જે કામ એમણે કર્યા નથી, જે પાપ એમણે કર્યું નથી, કે કોઈ એવી ખોટી બાબતો નથી કરી, તેમ છતાં એમના ઉપર દોષ મૂકવામાં આવ્યો, એમને દોષિત ઠરવામાં આવ્યા, એમને શિક્ષા કરવામાં આવી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દરેક બાબતો મૂંગા મોઢે સહન કરી. એમણે એનો રિપ્લાય ના આપ્યો કે ભાઈ તું તારી બાબત જો. પ્રભુ કહી શકતા હતા, જો જે પ્રભુ એ વ્યભિચારી સ્ત્રીને એના પાપ કહી શકતા હતા તેમ છતાં એ પાપ ના કહેતા, લોકોને એમ કહ્યું કે જે પાપ વગરનો પહેલો પથ્થર મારે, અને પછી એ સ્ત્રીને ખાલી એટલું જ કહે છે, વ્યભિચારી સ્ત્રીને, કે જા હવેથી તું પાપ કરતી નહીં. પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું પણ તને દોષિત ઠરાવતો નથી. શું કોઈએ તને દોષિત ઠરાવી નહીં? તો કે ના પ્રભુ. તો પ્રભુ કહે છે હું પણ તને દોષિત ઠરાવતો નથી, પણ હવેથી પાપ કરતી નહીં. વિચાર કરો, જેની પાસે જે અધિકાર છે, જે પાવર, ઓથોરિટી એને મળેલી છે કે કોઈ બી વ્યક્તિને, કોઈ બી અધિકારીને એની ભૂલ કે એની જે કચાશ રહી ગયેલી છે દેખાડી શકે છે, એ વ્યક્તિ જો સહન કરે છે દરેક અન્યાય, દરેક એવી અન્યાયની બાબતો, દુઃખો અને શિક્ષાના રૂપે સહન કરે છે, કોઈ બી પ્રકારે રિપ્લાય એ કરતા નથી. આગળ પડો જોઈએ, વાંચીએ ફરીથી
21મી કલમમાં, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. 22મી કલમ, તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરી નહીં, સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં. મેં એવા લોકો પણ જોયા છે કે દુઃખ આવે છે તો સહન કરી લે છે, પણ સહન કરતાં ધમકી આપે, જો તારા લીધે આ થયું છે, જો હવે શું થાય છે તારું, બરાબર, આ સમય જવા દે, પછી જો તને બતાવું છું. આવાય લોકો છે. કેમ કે ખબર છે દુઃખમાં છે અને પરિસ્થિતિ એવી છે કે સહન કરવું પડશે, તો સહન કરતાં પાછી એવી ધમકી આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ધમકી આપી શકતા હતા કે આજે ભલે તમે મને બધા સમય જડો છો, પણ હું પાછો આવીશ ને પછી તમારી વલે કરીશ, કે હું ઉઠીશ, પુનરુત્થાન પામીશ, પછી તમને જોઈ લઈશ. ખરેખર પ્રભુ એવું કરી શકતા હતા. અને આપણે નમૂનો શું આપ્યો? તો નમૂનો એ આપ્યો છે કે જો પ્રભુ ઈસુએ સહન કર્યું ને, તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા એના બાળકો તરીકે આપણે પણ સહન કરીએ. શું સહન કરવાનું છે ડિટેલથી હું સમજાવીશ, બરાબર. પહેલાં તો આપણે ખાલી જે સહન કરવાની બાબત છે ને એના ઉપર ફોકસ રાખતા આપણે આપણા માઇન્ડને એ માટે તૈયાર કરીએ કે હું પ્રભુનો પસંદ કરેલું પાત્ર, કેમ કે ઓલરેડી આપણે બધા પ્રભુના પસંદ કરેલા બાળકો છે, પાત્રો છે. તો જો પ્રભુના પસંદ કરેલા પાત્રો છે તો દુઃખો આવશે. કેવી રીતના આવશે ને કયા સંબંધમાં સહન કરવાનું છે હજી બાકી છે, બરાબર. હજી તો આપણે આપણા માઇન્ડને પ્રિપેર કરી રહ્યા છે કે ભાઈ મારે દુઃખોનો સામનો કરવો રહ્યો અને મારે મૂંગે મોઢે સહન કરવાનું છે. આગળ ધમકી આપી નહીં. અને પછીની બાબત 23મી કલમ ફરીથી, તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં, બરાબર. ખોટા આણ લગાવવામાં આવ્યા કે તું આવો તેવો ખાવરો ને દારૂબાજ માણસ, દાણીઓને પાપીઓનો મિત્ર. પ્રભુ એમ ના કીધું તમારા ઘરોમાં જુઓ કે તમારા બાળકોને જુઓ કે તમે શું કરો છો એ જુઓ. ના, સામી નિંદા ના કરી શકતા હતા. કહેવાનો મતલબ પિત્તરનો એ છે કે પ્રભુ તો બધું જાણતા હતા. સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદ્દલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાથી તમે સાજા થયા, કેમ કે તમે ભૂલા પડેલા ઘેટા જેવા હતા, પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો. પિત્તર આ બાબત કહે છે. પછી પિત્તર સમજ આપે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ આપીને આપણે એ જ બાબત સમજવા માંગે સ્ટેપ બાય સ્ટેપ. આ સમજ આપતા પાઉલ પ્રેરિત પણ આવી સમજ આપે છે. અને આવી સમજ આપતા સારું પહેલાં પાઉલનું જોઈ લે, બરાબર. આપણે પાઉલથી શરૂઆત કરેલી. પાઉલ પણ આ જ બાબતની સમજ આપતા. એફએસસીનો પત્ર, એફએસસી 5મો અધ્યાય. પાઉલ પણ આવી સમજ આપે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કે ભાઈ સહન કરવું પડશે. તિમોથીના પત્રમાંથી જોયું કે ભાઈ પ્રભુના પસંદ કરેલા પાત્ર તરીકે ભક્તિભાવથી જો જીવન જીવવા ઈચ્છો છો દરેકે સહન કરવું પડશે. પાઉલ પ્રેરિત પણ એવી સમજ આપે છે. 5મા અધ્યાયમાં તમે જુઓ, બરાબર. એફએસસીનો પત્ર 5મો અધ્યાય 1લી કલમ, એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે શું લખ્યું છે? દેવનું અનુકરણ કરનારા થાવ. અને પછી બહુ સરસ સમજ આપી છે. અને શરૂઆત થાય છે પતિ પત્નીના જીવનથી, બરાબર. 21મી કલમ, ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. બહુ સરસ વચનો છે. લગ્નના અનુસંધાનમાં, કૌટુંબિક જીવનના અનુસંધાનમાં પહેલી જે સહન કરવાની બાબત છે ને, જો ખરેખર આપણે જોવા જઈએ તો સૌથી મોટો આશીર્વાદ પ્રભુએ માણસને જે આપ્યો છે ને, અને એ છે એદનવાડીમાં દેવે જોયું આદમ એકલો રહે સારું નહીં, અને એના માટે સહાયકારી આપી. અને કુટુંબની સ્થાપના દેવ તરફથી થઈ. આદમ હવાને પ્રભુએ બનાવ્યા પોતાના સ્વરૂપ, પોતાના પ્રતિમા પ્રમાણે. અને બંને દેહ અલગ અલગ હતા, તેમ છતાં દેવે એમ કીધું કે હવે તમે એક દેહ છો. બંનેને જોડીને પતિ પત્ની તરીકે, કુટુંબ તરીકે સ્થાપિત કરીને પ્રભુ ત્યાં એ જાહેર કરે છે કે હવે તમે એક દેહ છો. કુટુંબનો આશીર્વાદ પ્રભુએ જીવન આપ્યો છે પતિ પત્ની તરીકેનો. તો વાલો એ પ્રભુનો આશીર્વાદ છે, પરંતુ આશીર્વાદની સાથે તમારે સહન પણ કરવાનું છે. શું સહન કરવાનું છે? તો પતિ પત્ની ઉપર બહુ ડિટેલથી બોલવાની જરૂર નથી, કેમ કે ખરેખર ઘણા બધા સહન કરી રહ્યા છે. પત્નીઓને એવું લાગે છે કે અમે સહન કરીએ છીએ, પતિ બિચારાને એવું લાગે છે કે અમે જ દુઃખી,
દર્દના અનુભવી એવા વ્યક્તિઓ છે આ જગતના, અને અમે સહન કરી રહ્યા. પણ વાલાઓ, એ જ અન્ડરસ્ટેન્ડિંગમાં તમે પ્રભુમાં દરેક બાબતો સહન કરો તે બહુ મોટો આશીર્વાદ બની રહે છે. અને પાઉલ એ જ બાબતની સમજ આપે. પણ અહીંયા સહન કરવાની એ શબ્દ પ્રયોગની વાત નથી, અહીંયા પ્રેમની વાત છે. કે પ્રભુએ જો એક જ શબ્દ બહુ સરસ છે, 25મી કલમથી વાંચે, એફએસી 5:25, પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. બીજા શબ્દોમાં પ્રભુએ સહન કર્યા, દુઃખો સહન કર્યા, તેમ તમે પણ પોતાની પત્ની ઉપર પ્રેમ રાખો. એટલે કે પ્રેમ રાખો છો તો તમારે સહન કરવું રહ્યું. કેવું? તો 26મી કલમ, એ સારું કે વચન વડે જળ શાંતિ શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે, જેને ડાઘ કરચલી એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર નિર્દોષ એવી મંડળી તરીકે પોતાની આગળ નિમંદી રજૂ કરે. એ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીરો પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો જોઈએ. પ્રેમ ત્યારે જ વાલાઓ રાખી શકાય કે જ્યારે તમે સહન કરશો, એકબીજાનું સહન કરશો. એમાં ધમકી ના હોવી જોઈએ કે શું કરે, એ આમ કર, એ તેમ કર. ના વાલાઓ, પ્રભુએ તમને જોડ્યા છે, પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો, તમારે સહન કરવાનું છે. આજે ખ્રિસ્તી સમાજની જ વાત કરું છું, બીજા સમાજની વાત નથી કરવી. આપણે આપણું જુઓ. ખ્રિસ્તી સમાજમાં સૌથી વધારે ડિવોર્સનું પ્રમાણ છે. કુટુંબો ભંગિત થાય છે સૌથી વધારે. કેમ? તેનું કારણ આ છે કે કોઈને સહન કરવું નથી. પ્રભુએ આશીર્વાદ આપ્યો છે પતિ પત્ની તરીકેનો, કુટુંબ તરીકે પ્રભુએ સ્થાપ્યા છે, પરંતુ સહન નથી કરવું. એ હું મારી મરજીનો માલિક છું, ધીસ ઇઝ માય લાઈફ, બરાબર, ઇટ્સ માય લાઈફ, અને મારું જીવન છે, હું ધારું એ કરું, તારે શું. બંનેના આવો ઈગો હોય છે. મારો પૈસો, મારો પગાર, મારી મરજી, તારે રહેવું હોય તો રહે, જવું હોય તો જા. ઘણી બધી બાબતમાં આવું હોય. સહન કરવું જ નથી. હવે સહન નથી કરવું તો શું થશે? શેતાન ખાઈ જશે. દુઃખો તો વ્યક્તિગત જીવનમાં આવવાના અને કુટુંબ તરીકે પણ આવવાના. પ્રભુએ બહુ સ્પષ્ટ કીધું છે કે ડાહ્યો માણસ અને મૂર્ખ માણસ, વાલો, બંનેના જીવનમાં એ પરિસ્થિતિ આવી, સેમ ટુ સેમ. એટલે દુઃખ સંકટ બધાના જીવનમાં છે. એમ ના માનતા કે હું જ દુઃખી છું, હું જ બિચારો, હું જ મજબૂર માણસ. જો તમે પ્રભુના વચનોને અનુસરતા, અને હવે ફરીથી આપણે આવીએ પિત્તરમાં, બરાબર, કેમ કે પિત્તર તો બહુ સ્પષ્ટ કહી દે છે, કેમ કે બંનેની બાબતો બહુ સરસ છે. ઘણા બધા એવા વચનો છે બહુ જ આપણે ઊંડાઈથી સમજી શકીએ એવા. પિત્તરનો પહેલો પત્ર 3 અધ્યાય, અને ત્યાં પણ પિત્તર હવે એ શરૂઆત કરે છે પ્રભુનું ઉદાહરણ સમજાવીને, પ્રભુનો નમૂનો સમજાવીને. હવે 3 અધ્યાય શું કહે છે? તરત જ કુટુંબ ઉપર લઈ આવે છે કે જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓના આધીન રહો. અને અહીંયા તો પિત્તર હવે સહન કરવાની વાત કહી દે છે. બહુ ડિટેલથી વાંચજો તમે, બહુ સરસ એ વચનો છે. જોઈએ કેટલાક વચનો આપણે જોઈએ તો 7મી કલમ, 3 અધ્યાય 7મી કલમ, એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજપૂર્વક રહો, અને તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો, જેથી તમારી પ્રાર્થના અટકાવવામાં ના આવે. તમારે સહન કરવું જ રહ્યું. પછી આગળ તમે જુઓ તો અહીંયા એ વાત છે કે 8મી કલમથી, છેવટે તમે સર્વ એક મનના, બીજાના સુખ દુઃખમાં ભાગ લેનારા, ભાઈઓ પર પ્રીતિ રાખનારા, કરુણા તથા નમ્રતા, ભૂંડાઈને બદલે ભૂંડાઈ નહીં, નિંદાને બદલે નિંદા નહીં, પણ એથી ઉલટું આશીર્વાદ આપો. તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે. અને આ બધી બાબતનો સારાંશ, 12મી કલમ, કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે અને તેઓની પ્રાર્થનાઓ તેને કાને પડે છે, પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓની વિમુખ છે. 13મી કલમ, જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા તો તમારું ભૂંડું કરનાર કોણ? પણ જો તમે ન્યાયપણાને સારું, પછી લખ્યું છે સહન કરો છો. પિત્તર સ્પષ્ટ કહે છે કે જો ન્યાયપણાને સારું તમે સહન કરો છો તો તમને ધન્ય છે. અને એટલા માટે 13મી કલમ ફરીથી, જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા તો તમારું ભૂંડું કરનાર કોણ? આવી ચેલેન્જ બાઇબલમાં બીજે ક્યાંય નથી કે જો તમે સારું જ કરવાના છો, બરાબર, તમે સારું જ કરવાના છો અને સારું જ સ્વીકારવાના છો તો તમારું ભૂંડું કરનાર કોણ?
પણ તકલીફ શું થાય છે, આપણે સારું કરતા હોય અને કોઈ ખોટી એમ કહે ને બે સૌ સારું કરવાનું, તમે તો કરી નાખ્યું, એટલે એ પછી પારો ચડી જાય. સહન કરો વાળા. પ્રભુએ સહન કર્યું. પ્રભુએ સામે રિપ્લાય કોઈ પ્રકારનો આપ્યો નહીં, વર્બલી કે નહીં ફિઝિકલી. પ્રભુએ સહન કર્યું, અને જો એ સહન કરીએ છીએ તો પ્રભુ આપણને આશીર્વાદ આપે છે. પિત્તર કહે છે કે કુટુંબ તરીકે, પતિ પત્ની તરીકે સહન કરો, તમારી પ્રાર્થના અટકાવવામાં ન આવે, એના માટે તમને તેડવામાં આવ્યા છે, અને સારું કરો. એટલે કે પતિ પત્નીના જીવનમાં પિત્તર એવું કહે છે કે તમે સારું કરો. આગળ ઘણી બધી બાબતો છે. જોઈએ 17મી કલમ, જો 3જો અધ્યાય 17મી કલમ, પિત્તરનો પહેલો પત્ર 3જો અધ્યાય 17મી કલમ. કેમ કે જો દેવની ઈચ્છા એવી હોય, ફરી જો દેવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાને લીધે દુઃખ સહેવું એ કરતાં રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. યસ, સારું કરીને તમે દુઃખ સહશો તો પ્રભુની નજરમાં પ્રશંસા પાત્ર છે ને સારું છે. 18મી કલમ. કેમ કે ખ્રિસ્તે પણ એક વેળાએ પાપીઓને સારું એટલે અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. 20મી કલમ. પ્રાચીન સમયમાં એટલે કે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને, વાલાઓ પ્રભુ પણ આપણને સહન કરે છે, અને સહન કરીને શું કરે છે, યર્મિયાના વિલાપમાં લખ્યું છે, રોજ પ્રભુની કૃપા આપણા માટે નવી કરે છે. પ્રભુ સહન કરે છે અને આપણા પાપ અન્યાય પ્રભુ ભૂલી જાય છે, કે કહીને આજે નવો દિવસ નવી થક, જૂની બાબત પ્રભુ ભૂલી જાય છે. પણ આપણે તો ચાહે પતિ પત્ની હોય કે સમાજમાં હોય, અડોશી પડોશી હોય, કુટુંબમાં હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પરના ભાષણો એક બહુ સરસ સમજ આપે છે. જોઈએ તો માર્થીની સુવાર્તા 5મો અધ્યાય. માર્થીની સુવાર્તા 5મો અધ્યાય. અને પહાડ પરના ભાષણમાં પ્રભુ ભાઈના સંબંધોને, એટલે કે ભાઈના સંબંધોનો ઉલ્લેખ કરે છે. આ પ્રમાણે છે 21મી કલમ. માર્થી 5:21મી કલમ. હત્યા ન કર. જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે. એમ પુરાતન કાળમાં લોકોનું કહેવું હતું, એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે. અને જે પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે. અને જે કહેશે કે તું મૂર્ખ છે, કોને? પોતાના ભાઈને, તે અગ્નિની ઘેરનાના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈની વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. આ પ્રભુના વચનો છે, બહુ સ્પષ્ટ વચનો છે. અને જો આપણે એ દુનિયાવી સંબંધો આપણે સીધા નહીં કરીએ, આપણી પોતાની ભૂલો કબૂલ નહીં કરીએ, કે એ બાબતમાં આપણે સહન નહીં કરીએ, તો પ્રભુનો આશીર્વાદ ક્યાંથી મળશે? પ્રભુ તો બહુ સ્પષ્ટ કહે છે કે ખાલી જો કોઈ મૂર્ખ કહેશે ને તો એ પણ ગહેનાના જોખમમાં આવશે, એટલે કે નર્કમાં નંખાવાના જોખમમાં આવશે. ભાઈનું સહન કરીએ, ભાઈ બહેન હોય, કુટુંબ તરીકે હોય તો સહન કરીએ. એ બાબત અહીંયા પ્રભુનું વચન કહેવા માગે છે. એફેસીને પત્ર 5મો અધ્યાય. ફરી પાઉલના એ ખુલાસાની સમજ પ્રાપ્ત કરીએ. એફએસી 5 અને હવે એફએસી 6માં આવીએ. પતિ પત્નીથી શરૂઆત કરે છે. ટૂંકમાં પ્રભુ ઈસુએ જે સહન કર્યું, 5મો અધ્યાય પહેલી કલમ, આપણે એના અનુસરનારા છીએ. પતિ પત્નીનું સહન કરવાની વાત આવી. 6ઠ્ઠો અધ્યાય પહેલી કલમ. હવે કૌટુંબિક બાબત. છોકરા, પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. હું બહુ આશ્ચર્યની વચ્ચે એક બાબત સ્વીકારું છું કે મારા પપ્પા બરાબર 82 વર્ષના છે, અને એ પેઢી જે હશે, ઘણા એમાંના છે જે વડીલો છે, એમના મોંએથી પણ ઘણી વખત સાંભળ્યું છે, દુઃખોનું તો સાંભળે બરાબર, પણ એમનો એક શબ્દ પ્રયોગ
કે અમે ઘણું સહન કર્યું. કેવું ખબર, અમે અમારા મા બાપથી પણ ઘણું સહન કર્યું. આવો શબ્દ પ્રયોગ મેં સાંભળ્યો. શું સહન કર્યું? એનો મતલબ એ થયું કે સામે નથી થયા. એ શબ્દ પ્રયોગ બરાબર સમજો કે એ બાળકો, એટલે કે એ જે વડીલોની વાત કરું છું, એ લોકો એમના મા બાપની સામે નથી થયા કદી. મા બાપે જે બી કીધું, એ આમ કર, એ તેમ કર, ફલાણું કર, આ પ્રમાણે કર, કે કંઈક માર્યું, કંઈક કહી દીધું, તો એ આપણા આજના વડીલોએ સહન કર્યું છે. કે અમે અમારા મા બાપનું પણ બહુ સહન કર્યું. કે અમે કદી એમની સામે નથી થયા, કદી એમની આજ્ઞા નથી ઉઠાવી. વાલાઓ, આજના બાળકો ટીનેજમાં હોય અને હજી જુવાનીમાં હજી પ્રવેશ પામ્યા ના હોય અને સુસાઇડ કરતા થઈ ગયા. ખ્રિસ્તી સમાજની વાત કરું છું. કેમ એવું? કેમ કે બાળકો મા બાપનું સહન નથી કરતા. કંઈ મા બાપથી બોલાઈ ગયું તો એમનાથી સહન નથી થતું, તરત લાગી આવે છે. વાલાઓ, કઈ રીતના આપણા કુટુંબો કે આપણા બાળકો આશીર્વાદિત થશે? પ્રભુનું વચન તો એમ કહે છે, બહુ સ્પષ્ટ કહે છે, ક્યારે તારું આયુષ્ય લાંબુ થશે અને તારું પૃથ્વી પર કલ્યાણ થશે? તો પહેલી બાબત એ કે છોકરા, પ્રભુ તમારા મા બાપની આજ્ઞાઓ માનો. એ યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર. અને જો એ પ્રમાણેનું જીવન હશે તો ત્યાં લખવામાં આવ્યું છે, 3જી કલમ, એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. ખાલી બાળકો માટે નથી કહેતો પાઉલ પ્રેરિત. પછી શું કહે છે? 4થી કલમ, વળી પિતાઓ તમારા છોકરાઓને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. આજે સન્ડે સ્કૂલની પરીક્ષા છે. ઘણા બાળકો સન્ડે સ્કૂલમાં આવતા હતા, ચર્ચમાં હતા ત્યારે વધારે આવતા હતા. અહીંયા બેસવાનું થયું તો કે અહીંયા શું બેસવાનું? એટલે પ્રભુનું શિક્ષણ છે, પ્રભુના વચનોનું મનન કરવાનું છે. અને અમે પરીક્ષા આપવાની થાય તો પરીક્ષા ઘણા બાળકો નથી આપતા. કહેશે કંઈ નહીં, સન્ડે સ્કૂલમાં જવાનું, પરીક્ષા નથી આપતા. મા બાપોની ફરજ છે કે જે આશીર્વાદ બાળકરૂપી મળ્યો છે, કેમ કે ગીતશાસ્ત્ર 127 કે બાળકો તો યહોવાનું આપેલું ધન છે અને પ્રભુ એનો હિસાબ માંગશે. જો પ્રભુમાં એ કેળવણી નથી થઈ તો પ્રભુને તમે શું જવાબ આપશો? મા બાપે પણ બાળકોનું સહન કરવાનું છે. મા બાપે પણ એવું મન રાખવાનું છે કે જો બાળકની કંઈ ભૂલ થઈ જાય, બાળકથી કંઈ એવી બાબત થાય તો આપણે એ સહન કરીને એને વાળવાની છે. અને આ બધી બાબતો જો સહન કરવામાં આવશે ને તો જ એ કુટુંબિક આશીર્વાદ, એ પેઢી દર પેઢીનો આશીર્વાદ ટકી રહેશે. ઘણા બધા મેં યાદી બનાવેલી છે, બહુ બધા વચનો છે સહન કરવાની ઉપર. અને કેવા કેવા સંબંધોમાં સહન કરવાનું છે. ભાઈ ભાઈનું સહન કરવાનું છે, ભાઈ બેનનું સહન કરવાનું છે, મા બાપે બાળકોનું, બાળકોએ મા બાપનું, પતિએ પત્નીનું, પત્નીએ પતિનું. અને મંડળીનું તો ઓલરેડી પિત્તરે જે સમજ આપીએ કે મંડળીના આગેવાનો છો, પ્રભુના પસંદ કરેલા પાત્રો છો, તો તમારે દુઃખો સહન કરવા જ રહ્યા, પડકારો સહન કરવા જ રહ્યા, તમારે નિંદા સહન કરવી જ રહી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ એ બાબતો સહન કરે છે. અને જો વાલાઓ, પ્રભુએ પોતે માનવ દેહ ધારણ કરીને આપણા પાપ માથે લીધા, આપણી શિક્ષા સહન કરી, દરેક દુઃખો સહન કર્યા, તો તમેનું હું કોણ? કેમ આપણે એની સામે થઈ શકે કે હું સહન ના કરું, હું આ બાબત ના સ્વીકારી શકું, જોઈ લઈશ ને, કરી લઈશ ને, આમ ને તેમ ને? ઘણા લોકો તો સહન ના થાય એટલે ધમકી આપી દે કે પોલીસ ફરિયાદ થઈ જશે. મેં એક વોટ્સએપમાં મેસેજ આપેલો કે પાસપોર્ટ જપ્ત થઈ જશે, પણ પ્રભુનો આભાર માનું કે પ્રભુ મને થાઈલેન્ડ લઈ ગયા. કેવી કેવી ધમકીઓ! વાળા, શું આપણે પ્રભુના પસંદ કરેલા લોક છીએ? ખરેખર આપણે એમ માનીએ છીએ કે પ્રભુનું પસંદ કરેલું પાત્ર છું? જો પ્રભુના પસંદ કરેલા લોક તરીકે, પાત્રો તરીકે, બાળકો તરીકે તમે સ્વીકારો છો તો વાલાઓ, પ્રભુમાં દરેક દુઃખો સહન કરવા રહ્યા, અન્યાય સહન કરવા રહ્યા, સામે કોઈ આપણે રિસ્પોન્સ કે સામે કોઈ જવાબ કે ધાક ધમકી કે કોઈ એવી બાબતો આપણે આપવાની નથી. અને ખરેખર એક વસ્તુ ચોક્કસ હું માનું છું, ઘણા સમયથી ઘણી વખત આપણે જે આપણા માઇન્ડની અંદર જે આપણી માનસિકતા છે એ રીતના બનાવી દીધી છે કે સતાવણી એટલે અખ્રિસ્તી લોકો તરફથી સતાવવામાં આવે. ના વાલાઓ, સૌથી મોટી સતાવણી ખ્રિસ્તીની જ છે.
મંડળીની જ છે. એમના તરફથી સૌથી મોટી સતામણી છે. મારા આ 20 વર્ષના બાળકીય સેવા કાર્યમાં સૌથી વધારે આજ સુધી મને કોઈ અખ્રિસ્તીય નહીં સતાવ્યું. ઉપરથી એ લોકો તરફથી તો પ્રેમ મળ્યો છે, માન મળ્યું છે, મદદ મળી છે. પરંતુ આ 20 વર્ષમાં સૌથી વધારે બાળકીય સેવામાં જો મારી સતાવણી થઈ છે કે ક્યાંક મને કોઈ પ્રકારનો દુઃખ કે સામનો કરવાની બાબત થઈ છે, તે પોતાના ખ્રિસ્તી ભાઈઓથી જ. આ મારી સાક્ષી. પોતાના જ ખ્રિસ્તી લોકોથી ન સાંભળવાનું સાંભળ્યું છે, ખોટા આરોપો સહન કર્યા છે, ખોટી નિંદા મેં સાંભળી છે, અને આ દિન સુધી એવું છે. અને મેં તો સ્વીકારી લીધું છે. ઘણા તો પાછા એમાં એવી આશા રાખે છે કે સાહેબ આનો રિસ્પોન્સ કેમ નહીં આપે. એટલે પ્રભુ ઈસુએ આપ્યો રિસ્પોન્સ? બાઇબલમાં ક્યાંય આપણે જોયું છે કે પ્રભુ ઈસુએ રિસ્પોન્સ આપ્યો? નિંદાની સામે નિંદા કરી, સહન કરીને ધમકી આપી. ઘણા પાછા એવાય સેવકો છે, હો સાહેબ આનો ખુલાસો આપો ને, મારા ઘરે છે કે આવે કે આનું શું તમે કંઈ કહો, જાણે એટલે શું કહેવાનું. પણ નાતાલના દિવસો છે. પહેલાં એ સમજે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં શા માટે આવ્યો, અને પછી એ સમજો કે તમે જગતમાં શા માટે છો, અને પછી એ સમજો કે તમારો અંત શું છે. પ્રભુ તો તમને બચાવવા માટે આવ્યા, પણ ખરેખર તમે બચેલા છો કે પછી તમે નાશમાં જવાના છો? આ સમજવું, સ્વીકારવું બહુ મોટો પડકાર છે. જે શૈતાન જો આત્મિક વાતાવરણમાં, એટલે કે એદનવાડીના પ્રભુની હાજરીવાળા આત્મિક વાતાવરણમાં જો હવાને ભમાઈ શકતો હોય, તો એ શૈતાન તો આજના દિવસોમાં ગાજનાર સિંહની પેઠે જે કોઈ મળે એને ગળી જવા માટે શોધતો ફરે છે. પિત્તર એના પત્રમાં લખે છે. તો એનાથી આપણે કઈ રીતના બચીશું? અને એટલા માટે કહે છે સાવચેત રહો. વલાઓ, પ્રભુએ સહન કર્યા દુઃખો, પ્રભુએ સહન કરી નિંદા, પ્રભુએ દરેક બાબતો સહન કરી. એ આપણને જીવન મળે, આપણને ઉદ્ધાર મળે, આપણને તારણ મળે. એના માટે આપણે સહન કરીશું તો એનો આશીર્વાદ આપણને તો મળશે ચોક્કસ, પણ આપણા બાળકોને મળશે, આપણા કુટુંબને મળશે, આપણી મંડળીને મળશે, આપણા સમાજને મળશે. અને એના માટે થઈને ઘણા બધા વચનો છે. તો પવિત્ર આત્માનું જે ફળ છે, અને એમાંનું પ્રેમ, આનંદ, શાંતિ, પછી સહનશીલતા, તો વાલો એ આશીર્વાદ સહનશીલતાનો આપણે આપણા જીવનમાં સ્વીકારીએ. અને જ્યારે તમે એ પ્રમાણે તમારું માઇન્ડ સેટઅપ કરશો, એ માનસિકતાથી તમે સ્વીકારશો કે ના, સહનશીલતા, સહન કરવું એ પણ પ્રભુનો આશીર્વાદ છે. પાઉલ પ્રેરિતના માટે પ્રભુએ કીધું કે અમારું પસંદ કરેલું પાત્ર છે, અને ઘણું સહન કરવું પડશે. અને પાઉલ પણ કહે છે કે પ્રભુની એક કૃપાથી મેં બધું સહન કર્યું. પ્રભુએ હિંમત આપી, પ્રભુએ બળ આપ્યું, પ્રભુએ સામર્થ્ય આપ્યું, અને આજે સર્વ દુઃખમાંથી પ્રભુએ મને છોડાવ્યું. પ્રભુ તમને છોડાવશે, પ્રભુ દુઃખમાંથી છોડાવશે, પ્રભુ એ અશાંતિમાંથી છોડાવશે, પ્રશ્નોમાંથી બહાર લઈ આવશે. પ્રભુ અજાયબ જેવી શાંતિ આપશે, અજાયબ જેવા આશીર્વાદો આપશે. જો આજે તમારા કુટુંબમાં, ઘરમાં, કે વ્યક્તિગત જીવનમાં, કે મંડળીમાં ક્યાંક પ્રશ્ન, ક્યાંક અશાંતિ જેવું લાગે છે, તેનો મતલબ એ થયો કે તમારામાં સહન શક્તિનો અભાવ છે. સ્વીકારોવાનો. આવો આંખો બંધ કરો અને પ્રભુએ આપેલા એ આશીર્વાદને આપણે જીવનમાં સ્વીકારે. આંખો બંધ કરીએ અને પ્રભુ ઈસુ જેના વચન દ્વારા આપણને કહે છે, મારા દીકરા, મારી દીકરી, તારા માટે મેં દુઃખો સહન કર્યા, વધસ્તંભનું ભયંકર મરણ, એ દુઃખ સહન કર્યું, શિક્ષા સહન કરી, તને જીવન મળે, અનંત જીવન મળે, તને આશીર્વાદ મળે એ માટે. અને એ જ પ્રભુ આપણને પ્રશ્ન કરે છે કે મારા માટે તે શું સહન કર્યું? શું સહન? પ્રભુ આ વચનોના માટે ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ આ નાતાલ પર્વના આનંદમાં, ડિસેમ્બરનો પહેલો રવિવાર, અને પ્રભુ તમે અમારા માટે જે સહન કર્યું, આજે પ્રભુ અમે પણ તમારા માટે સહન કરવા માટે તૈયાર થઈ. તમે અમને જે આશીર્વાદ આપવા જઈ રહ્યા છો એ બાબત સ્વીકારતા અમે પણ સહન શક્તિ, અને પ્રભુ એ દરેક બાબતો જે અમારા જીવનમાં અમને પરેશાન કરે છે, હેરાન કરે છે, પ્રશ્નો, સમસ્યાઓ અમારી સામે ઊભા કરે છે, એ દરેક બાબતોને અમે તમારી કૃપામાં સહન કરીએ.
અને પ્રભુ એમાં પણ અમે આનંદ કરીને તમને મહિમા આપીએ તેવું તમે થવા દો. જેમ પાઉલ પ્રેરિત કહે છે કે મેં સહન કર્યું અને સર્વ દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો. એવી સાક્ષી આવનાર દિવસમાં અમે સાંભળીએ અને એ દ્વારા તમને મહિમા મળે તેવું તમે થવા દો. અમારા પાપ અપરાધોની ક્ષમા આપો. મંડળીને, અહીંયા બેઠેલી એક એક વ્યક્તિને, મંડળીના કુટુંબોને, મંડળીના બાળકોને, મંડળીના આગેવાનોને, મંડળીના તમામ સભાસદોને પ્રભુએ પવિત્ર આત્માના ફળનો આશીર્વાદ આપો કે દરેક બાબતો પ્રભુ તમારામાં સહન કરે અને અંત સુધી ટકી રહે અને અનંત જીવન પ્રાપ્ત કરે તેવું તમે થવાનું. પ્રાર્થના પ્રભુ નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.